છોટાઉદેપુરમાં આવેલા હજરત નિઝામુદ્દીન બાવા સાહેબ જે હાજી પીર બાવા સાહેબ તરીકે પણ જાણીતા છે તેમનો વાર્ષિક ઉર્સ ભક્તિભાવપૂર્વક ઉજવાયો। મોહરમ માસની 14 અને 15 તારીખે યોજાતા આ ઉર્સમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત દક્ષિણ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। હાજી પીર બાવા સાહેબ જેઓ ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશક અને કોમી એકતાના પ્રબળ હિમાયતી તરીકે ઓળખાય છે તેમને શ્રદ્ધાળુઓ દ્વારા યાદ કરવામાં આવી રહ્યા છે। તેમની દરગાહ પર શ્રદ્ધાળુઓ દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી અને દુઆઓ કરવામાં આવી રહી છે। આ ઉર્સની એક વિશેષતા એ છે કે અહીં સંપૂર્ણપણે શાકાહારી ભોજનનું આયોજન કરવામાં આવે છે જે બાવા સાહેબના શાંતિ અને સહ અસ્તિત્વના સંદેશને વધુ દ્રઢ બનાવે છે। સમગ્ર વાતાવરણ ભક્તિમય અને શાંતિપૂર્ણ બન્યું હતું જ્યાં તમામ ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી। રિપોર્ટર મોહસિન સુરતી, ગુજરાત પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુર ખાતે હજરત નિઝામુદ્દીન ચિશ્તી સરકારનો 69મો ઉર્સ ઉજવાઈ રહ્યો છે। આ મોટા મિયા ગાદીનો મોટો છે, એક સંપી અને ઘેર ઘેર ગાય પાડો। અને અહીંયા હિન્દુ, મુસ્લિમ, ટ્રાઇબલ દરેક જાતના ભક્તો બાવાના દરગાહ પર આવે છે અને પોતાની બાધાઓ માનતાઓ લઈને આવે છે અને આ 2 દિવસ દરમિયાન સંદલ અને ઉર્સમાં અહીંયા હાજરી આપે છે। ખૂબ સારી રીતે ગઈકાલે સંદલનો દિવસ ઉજવાયો, આજે ઉર્સ ઉજવાઈ રહ્યો છે। એમના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અને અહીંયા દરગાહ પર પોતાની આસ્થા સાથે ભજનો કરે છે, કવ્વાલીઓ પણ થાય છે અને માનતાઓ પણ ઉતારે છે અને ભક્તિ પણ કરે છે। આજ રોજ હાજી પીર નિઝામુદ્દીન બાવા સાહેબનો 69મા ઉર્સનું આયોજન કરવામાં આવ્યું। ઘેર ઘેર ગાયો પાડોના ઉપદેશક અને કોમી એકતાના હિમાયતી એવા આપણા સૈયદ રાજપ્રિય હાજી પીર નિઝામુદ્દીન બાવા સાહેબનો 69મા ઉર્સ મેળાનું આયોજન કરવામાં આવ્યો છે। ભગત પરિવાર તરફથી સમસ્ત સમાજ માટે જમવા અને રહેવાની સુવિધા કરવામાં આવે છે। તમામ ભગત મંડળીઓ, નગરપાલિકા છોટાઉદેપુર, પોલીસ અને જે બી સરકારી સંસ્થાઓ તથા પ્રાઇવેટ સંસ્થાઓ તથા નિજામી કમિટીના મેમ્બરોએ આમાં અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભગત પરિવાર તરફથી હું તેમને સૌનો અભિવાદન કરું છું। મારું નામ શેખ મોઇન અહેમદ નિસાર હુસૈન ભગત।